કેમ છો બધા? કહીએ ને આજે બોર્ડ એક્ઝામ ચાલી રહી છે અને આજે બોર્ડ એક્ઝામમાં મને મારી બોર્ડ એક્ઝામ યાદ આવી ગઈ અને મારી એક વાત હું તમારી સાથે શેર કરું છું. એક દિવસ મારી બોર્ડ એક્ઝામ હતી અને મને એક પેપરમાં બહુ જ ટેન્શન થતું હતું. તો મને જોઈને મારા પપ્પા મારી પાસે આવ્યા અને કહે છે કે બેટા શું ટેન્શન છે, કેમ આટલું બધું આમ ટેન્શનમાં લાગી રહી છે. મેં કીધું કે પ્રિપરેશન તો કરી છે ને. તો મેં કીધું હા, પ્રિપરેશન તો મેં બહુ સરસ રીતે કરી છે, પણ કંઈ અંદરથી એક ડર લાગતો હતો. તો ત્યારે મને એક પપ્પાએ એક વાત કરી કે બેટા તને ખબર છે કે બેંક હોય ને એની અંદર લોકરમાં 2 ચાવી હોય, એક બેંકવાળા પાસે રહે છે અને એક આપણી પાસે રહે છે. એવી જ રીતે કહીએ ને ભગવાન પણ આપણી મહેનત જોવે છે. મહેનત એટલે કે કહીએ ને ભગવાન તો એની કિસ્મતની ચાવી લઈને જ બેઠા હોય છે. એ તો ઈચ્છે જ છે કે આપણે જઈએ ને આપણું લોકર ખોલીએ, પણ આપણે જ્યાં સુધી આપણી મહેનતની ચાવી નથી લગાવતા ને ત્યાં સુધી ભગવાન પણ કશું જ નથી કરી શકતા. આપણી માટે મહેનત કરવાનો, તો મહેનત કરવા માટે પાછું ના પડવું જોઈએ. મહેનત કરીશું તો રોજ નહીં પણ એક દિવસ જરૂર આવશે જે આપણો હશે ને આપણી મહેનત આપણને દેખાશે અને ભગવાન પણ આપણી કિસ્મત ખોલી નાખશે. થેન્ક યુ સો મચ.